શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત. સૂર્યકુમાર યાદવ ટી20 સિરીઝમાં કેપ્ટનશીપ કરશે. વન-ડે સિરીઝ માટે રોહિત કેપ્ટન, કોહલી પણ રમશે. શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈએ ગુરુવારે ટી20 અને વન-ડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. ટી20ની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે, જ્યારે ટી20 સિરીઝની પ્રથમ મેચ 27 જુલાઈએ પલ્લેકેલેમાં સાંજે 7 વાગ્યે રમાશે. વન-ડે સિરીઝ 2 ઓગસ્ટથી કોલંબોમાં શરૂ થશે. ભારતીય ટીમે છેલ્લા 2021માં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. ટીમે 3 વન-ડે અને 3 ટી20 મેચની સિરીઝ રમી હતી. 3 મેચની સિરીઝ 2-1થી જીતી હતી, જ્યારે ટી20 સિરીઝમાં ભારતને 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, ઋષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ. ગૌતમ ગંભીર 2 દિવસ પહેલા જ ટીમ ઇન્ડિયાનો હેડ કોચ બન્યો હતો. ભારતીય કોચ તરીકે ગંભીરની આ પહેલું અસાઇનમેન્ટ રહેશે. 42 વર્ષના ગંભીરે ધ વોલ તરીકે જાણીતા રાહુલ દ્રવિડનું સ્થાન લીધું છે. ટી20 વર્લ્ડ કપ બાદ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. ગંભીરનો કાર્યકાળ જુલાઈ 2027 સુધી ચાલશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.